અરવલ્લી તેમજ સાબરકાંઠા જિલ્લામાં ભાવફેરને લઈને પશુપાલકોનો સતત વિરોધ જોવા મળી રહ્યો છે। ત્યારે અરવલ્લીના મોડાસામાં 2 દિવસ બાદ પાર્લરમાંથી દૂધ મળવાનું શરૂ થયું। છેલ્લા 2 દિવસથી અહીં દૂધની આવક બંધ થતા સ્થાનિકો પરેશાન થયા હતા। દૂધની જાણે અછત સર્જાઈ હોય તેવો અનુભવ કરી રહ્યા હતા। દૂધ માટે ઠેર ઠેર ધક્કા ખાવાનો વારો આવ્યો હતો। ત્યારે આજે પાર્લરમાં દૂધ મળતા સ્થાનિકોએ રાહત અનુભવી। આ દૂધ માટે અમે 2-3 દિવસથી બહુ તકલીફ પડે છે। કાલે તો આખો દિવસ દૂધ મળી જ નહોતું, તમારે પછી બીજાથી જ્યાં મળે એ લેવું પડે છે। ઉંમર થઈ હોય તો છતાં બધા પાર્લરો ઉપર જવું પડે છે, તકલીફ બહુ પડે છે અમને। અત્યારે ઉંમર થઈ હોય ને આવું જવું પડે, તકલીફ આવી ના મળે તો પાછું જ જવું પડે, પછી બીજા બધા જઈએ ત્યારે વળી ક્યાંક જગ્યાએથી મળી રહે। સાબરડેરી અને પશુપાલકો વચ્ચે જે પ્રકારે ઘમાસાન ચાલુ છે ભાવફેરને મામલે, ત્યારબાદ અમૂલના જે પાર્લરો છે ત્યાં છેલ્લા 2 દિવસથી દૂધ જોવા નથી મળી રહ્યું, પરંતુ આજથી દૂધ રાબેતા મુજબ થયું છે। ખાસ કરીને જે પ્રકારે સાબરડેરી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, અમૂલ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આપ જોઈ શકો છો કે ગ્રાહકોની ભીડ હવે જોવા મળી રહી છે। જે દૂધ છે એ દૂધ લેવા માટે ગ્રાહકો આવી રહ્યા છે અને જે છેલ્લા 2 દિવસથી દૂધ નહોતું આવતું તેના કારણે ગ્રાહકોને મુશ્કેલી પડી હતી, પરંતુ આ પ્રકારે આપ જોઈ શકો છો કે જે પ્રકારે ધીમે ધીમે ગ્રાહકો પહોંચી રહ્યા છે અને જે દૂધ લઈ રહ્યા છે। ખાસ કરીને આ એક એવું આયોજન છે કે જે લોકો જે શહેરીજનો છે તેમના સુધી આ દૂધ પહોંચતું હોય છે, જેમાં જે પ્રકારે ખોટ જોવા મળી હતી કારણ કે દૂધ મંડળીઓ બંધ હાલતમાં છે। ત્યારે ધીમે ધીમે હવે આ પ્રકારનો જે સારો માહોલ જોવા મળ્યો છે। જે દુકાનમાં છે તેને પૂછીશું કેટલા દિવસથી દૂધ બંધ હતું? 3 દિવસથી બંધ હતું। કઈ કઈ પ્રોડક્ટ નથી આવતી? અત્યારે બફેલો પ્રોડક્ટ નથી આવી ને બાકી બધું છે। આજથી ચાલુ થયું છે? આજથી ચાલુ થયું, સવારથી જ। ચોક્કસ આપ જે પ્રકારે કહી રહ્યા છે કે આજથી ચાલુ થયું છે, એક બેન દૂધ લેવા આવ્યા છે, કેવી તકલીફ પડતી હતી 2 દિવસથી? દૂધ નહોતું ને એટલે જોરદાર તકલીફ પડતી હતી। અનેક મહિલા છે, એમને પૂછીશું કેવી તકલીફ પડી 2 દિવસથી? 2 દિવસથી બહુ તકલીફ પડી દૂધની, તો સખત તકલીફ પડી। હા, આજે થેલી મળી ગઈ? આજે થેલી મળી ગઈ। ચોક્કસથી શહેરીજનો માટે આ એક જ રસ્તો છે કે પોતાના ઘરમાં જેમને ચા બનાવવી હોય કે જે પ્રકારે દૂધની જરૂરિયાત રહેતી હોય છે, ત્યારે આ પ્રકારે અમૂલના જે પાર્લર હોય છે ત્યાંથી તેઓ દૂધ લેતા હોય છે, પરંતુ આજે આખરે જ્યારે 4થો દિવસ છે દૂધ મળીને બંધ હોવાનો, તેવા સંજોગોમાં તેમને હવે દૂધ મળી રહ્યું છે અને માત્ર એક જ પ્રોડક્ટ નથી મળી રહી। ત્યારે આ સંજોગોમાં શહેરીજનો માટે રાહતના સમાચાર છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। તો બીજી તરફ દૂધ ઢોળીને થતા દેખાવો સામે જ હવે જાગૃતિ જોવા મળી રહી છે। અરવલ્લીમાં કેટલાક પશુપાલકોએ અન્ય પશુપાલકોને અપીલ કરી કે દૂધ ભલે મંડળીમાં ન જમા કરાવો, પરંતુ ઢોળો નહીં, તેનો સદુપયોગ કરો। ત્યારે મોડાસા તાલુકાના પશુપાલકોની અનોખી પહેલ સામે આવી। દૂધને શહેરની અલગ અલગ સંસ્થાઓમાં આપ્યું। મોઢાસણ ગામના યુવકોએ 350 લીટર દૂધ આપ્યું। 2 રૂપિયામાં ટિફિન આપતી સેવાકીય સંસ્થા અન્નપૂર્ણા ટ્રસ્ટમાં દૂધ અપાયું। બહેરામુંગા સ્કૂલ તેમજ સત્યમ સ્કૂલમાં પણ દૂધ આપવામાં આવ્યું। અમે એક મેસેજ આપીએ છીએ દૂધ ઉત્પાદકોને કે દૂધ વેડફવું નહીં, પણ દૂધનો સદુપયોગ થાય। અમે જે આ કાર્ય કરી રહ્યા છે એવું જ કાર્ય એમને કરો, એ અમારી પ્રાર્થના। સાબરડેરી અને પશુપાલકો વચ્ચે જે પ્રકારે ઘર્ષણ જોવા મળી રહ્યું છે, આમને સામને આવી ગયા છે, ત્યારે જે દૂધનો વ્યય થતો હતો તેમાં ક્યાંક ને ક્યાંક લોકો હવે અનોખી પહેલ કરી રહ્યા છે। ખાસ કરીને જે પ્રકારે મોડાસા શહેરમાં જે અન્નપૂર્ણા ટ્રસ્ટ આવેલું છે કે જે માત્ર 2 રૂપિયામાં ગરીબોને ભોજન આપે છે, તે આપ જોઈ શકો છો કે મેઢાસણ જે ગામ છે ત્યાંના જે ગ્રામજનો છે તેમના દ્વારા 350 લીટર જેટલું દૂધ અહીં દાન કરવામાં આવ્યું છે। ગ્રામજનો જે પ્રકારે અલગ અલગ જે બહેરામુંગા શાળા છે ત્યાં પહોંચી રહ્યા છે, અલગ અલગ જે શાળાઓ આશ્રમોમાં પહોંચી રહ્યા છે, અને આ પ્રકારે દાન કરતા નજરે પડી રહ્યા છે। ન્યૂઝ 18ની પણ એક અપીલ છે કે જે પ્રકારે દૂધ ઢોળવામાં આવી રહ્યું છે, વેડફાટ કરવામાં આવી રહ્યો છે, તે ન કરતાં આ પ્રકારે જે ગરીબ લોકો છે અથવા જે પ્રકારના ટ્રસ્ટ છે ત્યાં આ દૂધ આપવામાં આવે, જેથી તેનો સદુપયોગ થઈ શકે।